હે સ્વામી બાપા, જ્યારથી આ છાત્રાલયના પાયા નંખાયા ત્યારથી જ સત્પુરુષ આ છાત્રાલય પર અઢળક ઢળ્યા છે. યોગીજી મહારાજે વાવેલા બીજને પ્રમુખ સ્વામી મહારાજે વારંવાર પધારી સતત પોષણ અને સંવર્ધન આપ્યું. વર્ષમાં એકવાર, 2 વાર, 3 વાર, અરે ક્યારેક તો 7-7 વાર પધાર્યા અને યુવકો સાથે યુવક જેવા થયા. આપ પણ ક્યાં ઓછા છો સ્વામી? આપે પણ આ છાત્રાલયને આપનું ઘર જ માન્યું. ચરોતરમાં વિચરણ હોય, પધરામણી હોય કે પ્રતિષ્ઠા, આપ વારંવાર અહીં પધાર્યા, યુવકોને મળ્યા, માર્ગદર્શન આપ્યું, મનની મૂંઝવણોથી મુક્ત કર્યા. પરંતુ સ્વામી, લગભગ છેલ્લા 567 દિવસથી, લગભગ 13,615 કલાકથી, લગભગ 8,16,900 મિનિટથી અને લગભગ 4,90,14,000 સેકન્ડથી આપના એ છાત્રાલયના ઉપવનમાં ઉછરતા સૌ પુષ્પો આપની પ્રત્યક્ષ સ્નેહલ વર્ષાથી ભીંજાવા ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છે. સ્વામી, આપ પધારો અમારા એ ભવ્ય અને દિવ્ય સ્વાગતને ઝીલવા. સ્વામી, આપ પધારો અક્ષર વનમાને છાત્રોના વૃંદમાં ગોષ્ઠી કરવા. સ્વામી, આપ પધારો અમારા એન્યુઅલ ડેના કાલા ઘેલા નાટકોને નિહાળવા. સ્વામી, આપ પધારો આઈસ્ક્રીમ પાર્ટીમાં અમારા આગ્રહે ચમચી ચમચી આઈસ્ક્રીમ જમવા. સ્વામી, આપ પધારો કોઈને ત્યાગાશ્રમે તો કોઈને ગૃહસ્થાશ્રમે મળાવવા. સ્વામી, આપ પધારો અમારા જીવને સત્સંગી કરવા. સ્વામી, આપના પ્રત્યક્ષ સાનિધ્યની પ્રતીક્ષા કરતા સૌ છાત્રોના અંતરાત્મામાંથી એક જ સૂર નીકળે છે. વાટ જોઈ રહે, સાંજ ફરીથી આવી, આજે પણ અફસોસને પ્રતીક્ષા જ કરવાની આવી. સંકલ્પ જો ના કરે તો ખોટ મારી, ને થાય જો ના પૂરા તો ખોટ તમારી. સાંભળી આ વાત સાંજે આજે, સંકલ્પો કરવાને આવી. વિશ્વાસ છે વિરહની ઊંચી દિવાલોમાં, ક્યાંક તો હશે મિલનની વરી. ફરિયાદ દિલ સ્વામી ઝંખે છે તમને, ફરિયાદ દિલ સ્વામી ઝંખે છે તમને. મિલનની સવારોને શોધે છે શમણે, મિલનની સવારોને શોધે છે શમણે. ફરિયાદ દિલ સ્વામી ઝંખે છે તમને, ફરિયાદ દિલ સ્વામી ઝંખે છે તમને.